મહિનાની શરૂઆતમાં જ અમદાવાદની અંદર રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 11,135 ઓપીડી નોંધાઈ તો ડેન્ગ્યુના 90 શંકાસ્પદ અને એક પોઝિટિવ કેસ નોંધાયો। મેલેરિયાના 266 શંકાસ્પદ કેસ અને ચિકનગુનિયાના 10 શંકાસ્પદ કેસ નોંધાયા તો ઝાડા ઉલટીના 6 અને વાયરલના 4 કેસ નોંધાયા છે। सोला सिविल हॉस्पिटल की बात करें तो गया अठवाडिया में अमरी हॉस्पिटल में ओपीडी में लगभग 11,135 दर्दियों नोंधायेला અને दाखल दर्दी 1014 केस अमरी हॉस्पिटल में જોવા મળેલા। એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા। એમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1448 ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને સ્વાઇન ફ્લૂના 2 દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા। સ્વાઇન ફ્લૂના 2 દર્દીની વાત કરીએ તો એક દર્દી 4 વર્ષનો પીડિયાટ્રિક બાળક હતું અને એને સેમ્પલ 9 તારીખે પોઝિટિવ આવેલું અને એક એડલ્ટ સ્વાઇન ફ્લૂનો કેસ હતો। બંને કેસ 9 તારીખે પોઝિટિવ આવેલા અને બંને સ્ટેબલ હતા, રૂમ એર ઉપર અમારી હોસ્પિટલમાં દાખલ હતા અને અત્યારે બંનેને રજા આપવામાં આવેલી છે અને સંપૂર્ણ સ્વસ્થ છે અત્યારે।